નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મોડાસાના હિંગળાજ ભજન મંડળ દ્વારા કારતક સુદ એકાદશીએ ઓધારી મંદિર મોડાસા ખાતે ભવ્યાતિ ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા હિંગળાજ ભજન મંડળ દ્વારા કારતક સુદ એકાદશીએ ઓધારી મંદિર મોડાસા ખાતે ભવ્યાતિ ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃંદા એટલે કે તુલસીના માતા પિતા પુષ્પાબેન તારકભાઈ શંકરભાઈ પટેલ પરિવાર તેમજ ઠાકોરજીના માતા પિતા અમીરબેન ધવલભાઈ દિલીપભાઈ ભાવસાર જાન લઈને આવ્યા હતા. જાન લઈ આવનાર જાનૈયાઓનું ભવ્યાતિ ભવ્ય રીતે સ્વાગત વૃંદાના ભાઈ મિલનભાઈ તારકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મામેરું સમગ્ર તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહી કન્યાદાન કર્યું હતું. હિંગળાજ ભજન મંડળના કિરણબેન ભાવસાર તેમજ તેમની ટીમ દ્વારા વૃંદા અને ઠાકોરજીએ સુંદર રીતે શણગારી ચોરી સુધી લાવ્યા હતા. તારકભાઈ પટેલ પરિવારે હિંગળાજ ભજન મંડળે તુલસી વિવાહમાં યજમાન પદ આપી આ વિવાહ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું તે બદલ મંડળનો આભાર માન્યો હતો. પુરુષો એકલા ઊંચી કરવાની વચ્ચે વાળી આજ્ઞા ઉપર ફેરવવાની કો નીચે કળશની અંદર ડબોળી દેવાની, પછી એક આંગળી એ બાજુ આમ કરવાની, કવચરાવું ભૂતિય આપી ચક્ર બનાવવાનું, ચક્ર એને સંરક્ષ ફેરવાયું હતું. જેનું પ્રાણાયામ અમૃતિ કૃતિય લોટા ઉપર તારકભાઈ જમણો હાથ મૂકો, તમે પણ જમણો હાથ કલશ ઉપર મૂકો, ઉપર ડાબો હાથ મૂકો. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.